વિદ્યાર્થી બાળ મિત્રો, કેમ છો? તો આજે આપણે પહેલા ધોરણનો જે પહેલો પાઠ છે નાના અમથા વાંદરાભાઈ એ જોવાના છે. અને સૌપ્રથમ તમારી બુક ખોલીને તમે પણ તૈયાર થઈ જાઓ અને આપણે સાથે મળીને અહીં જે પ્રથમ ગીત આપવામાં આવેલું છે તે જોઈએ. તો નાના અમથા વાંદરાભાઈ સાંભળો અને ગાઓ. તો હું તમને ગાઈને બતાવું છું. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, ધોતી પહેરી ઝબ્બો પહેર્યો, ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, લાકડી લીધી ચશ્મા પહેર્યા, ચાલી નીકળ્યા આમ, ચાલી નીકળ્યા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, પહેલા નંબરની ટિકિટ કપાવી, જોવા બેઠા આમ, જોવા બેઠા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, સિનેમામાં થયો ધડાકો, ગભરાઈ ગયા આમ, ગભરાઈ ગયા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ, ચંપલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા, ટોપી ફેંકી આમ, ટોપી ફેંકી આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. તો ખૂબ જ સરસ અહીં એક ગીત આપવામાં આવ્યું છે અને તમે અહીં જોઈ પણ શકો છો વાંદરાભાઈ ટોપી પહેરીને લાકડી લઈને તૈયાર થઈને ઊભેલા છે. હવે નીચે જુઓ, તમારે અહીં જે ડોટ ડોટ આપેલા છે એને જોડીને તમારે ગ લખવાનું છે. તો અહીં જમણી સાઈડ અને ડાબી સાઈડ બંને બાજુથી તમારે ગ લખીને આ જે પ્રવૃત્તિ છે એને પૂરી કરવાની છે. ત્યાર પછી બીજા પેજ પર જઈએ. બીજા પેજ પર અહીં વાતચીત કરવાની છે. તો ગીતમાં આવેલા કયા શબ્દો તમને સાંભળ્યા હતા? તો તમે કયા કયા શબ્દ સાંભળેલા છે એ તમારે બોલવાનું છે. જેમ કે વાંદરાભાઈ છે, ટોપી છે, ત્યાર પછી ધોતી છે, સિનેમા છે. ઘણા બધા શબ્દો અહીં આપેલા છે. તે તમારે અહીં જે પણ તમે સાંભળ્યા આગળ હતા એ તમારે બોલવાનું છે. ત્યાર પછી ગીતના કયા કયા શબ્દો સાંભળવાની તમને મજા પડી? તો અહીં તમને જે પણ શબ્દ ગમતા હોય એ તમારે બોલવાના છે. ત્યાર પછી તમારા ઘરમાં કોણ કોણ ચશ્મા પહેરે છે? તો તમારા ઘરમાં જે પણ ચશ્મા પહેરે છે એ તમારે બોલવાનું છે. જેમ કે દાદા પહેરે છે, દાદી પહેરે છે, મમ્મી પપ્પા પહેરે છે, મોટા ભાઈ બહેન પહેરે છે, કાકા મામા જે પણ પહેરતા હોય એ તમારે અહીં બોલવાનું છે. ત્યાર પછી તમે કયા કયા પ્રાણીઓને જોયા છે, ક્યાં? તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ જે પ્રાણીને જોયું હોય તેણે તમારે અહીં જણાવવાનું છે. જેમ કે ગાય, ભેંસ, બકરી. ત્યાર પછી તમે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય તો ઘણા બધા બીજા પ્રાણીઓ પણ જોયા હશે. જેમ કે વાઘ, સિંહ, વરુ, જીરાફ. તો એ પણ તમે અહીં બોલી શકો છો. અને ક્યાં? તો તમે જો ગાય ભેંસ જોયા હોય તો તમારા ગામમાં જોયા હોય, કોઢમાં જોયા હોય તો એ બોલવાનું છે. પ્રાણી સંગ્રહાલયમાં જોયા હોય તો પ્રાણી સંગ્રહાલયમાં બોલવાનું છે. ત્યાર પછી તમે કોઈ ફિલ્મ જોઈ છે, કઈ? તો તમે જે પણ ફિલ્મ જોઈ હોય તેનું તમારે નામ બોલવાનું છે અને કઈ તમને ગમે છે તે પણ તમે અહીં બોલી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હું તમને આગ્રહ કરીશ કે તમારા ઘરે મોબાઈલ હોય અથવા સ્માર્ટ ટીવી હોય તો તમે સ્ટુઅર્ટ લિટલ નામનું એક ઉંદરનું પિક્ચર છે, બાળકો માટે જ છે, તો એ તમે ખાસ જોજો, તમને ખૂબ ગમશે. ત્યાર પછી 6થા નંબરનો પ્રશ્ન છે, તમે ક્યારે ક્યારે ગીત ગાઓ છો? તો જ્યારે આપણે ખુશમાં હોઈએ છીએ, ફુરસદમાં હોઈએ છીએ, આમ તેમ ફરતા હોઈએ છીએ ત્યારે આપણે ગીત ગાઈએ છીએ. તમે ક્યારે ક્યારે ગાઓ છો એ તમારે અહીં બોલવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ તમે જુઓ, અહીં વાંદરાભાઈએ જે કર્યું હોય ત્યાં હૂપ બોલવાનું છે, ન કર્યું હોય તો ચૂપ બોલવાનું છે. તો અહીં તમારે ધોતી પહેરી, તો ધોતી વાંદરાભાઈએ જે ગીત ગાયું એમાં પહેરેલી છે તો હૂપ બોલવાનું છે. તો ધોતી પહેરી તો હૂપ, કોટ પહેર્યો તો ચૂપ,
ઝબ્બો પહેર્યો તો હૂપ, લાકડી લીધી તો હૂપ, ટોપી ફેંકી તો ચૂપ, ચશ્મા પહેર્યા તો હૂપ, કૂદકો માર્યો તો ચૂપ, ચંપલ પહેર્યા તો હૂપ, બૂટ પહેર્યા તો ચૂપ. આ રીતના તમારે જે પણ કાવ્યમાં આવ્યું હોય ત્યાં હૂપ બોલવાનું છે અને ના આવ્યું હોય તો ચૂપ બોલવાનું છે. ત્યાર પછી એના પછીની જે પ્રવૃત્તિ છે, ગીતમાં શબ્દ આવ્યા હોય ત્યાં લીલા કલરનું કુંડાળું કરો અને ન આવ્યા હોય તો લાલ કલરનું કુંડાળું કરો. હવે અહીં કેટલાક શબ્દો આપવામાં આવેલા છે, જેમ કે નાના, તો નાના શબ્દ છે એ આપણા ગીતમાં આવી ગયું છે, તો અહીં તમારે લીલો કલર કરવાનો છે. ત્યાર પછી ધોતી શબ્દ છે, તો ધોતી પહેરી, ચશ્મા પહેર્યા, તો એ પણ શબ્દ આવેલો છે, તો લીલા કલરનું કુંડાળું તમારે કરવાનું છે. ઝબ્બો પણ શબ્દ આવેલો છે, તો લીલા કલરનું કરવાનું છે. ત્યાર પછી મોજાનો ઉલ્લેખ નથી, તો તમારે અહીં લાલ કલરનું કુંડાળું કરવાનું છે. લાકડું, તો લાકડી લીધી છે પણ લાકડું શબ્દ નથી, તો તમારે અહીં લાલ કરવાનું છે. ત્યાર પછી ચંપલ પહેરી છે, તો અહીં તમારે લીલા કલરનું કરવાનું છે કુંડાળું. ત્યાર પછી થેલાનો ઉલ્લેખ નથી, તો તમારે અહીં લાલ કલરનું કુંડાળું જે છે તે કરવાનું છે. ત્યાર પછી ચશ્માનો ઉલ્લેખ છે, તો લીલું કરવાનું છે કુંડાળું. ત્યાર પછી ભડાકો થયો, તો સિનેમા હાઉસમાં ભડાકો થાય છે, તો અહીં લીલા કલરનું કરવાનું છે. આ રીતનું તમે અહીં જોઈને કરી શકો છો. મારી કોઈ ભૂલ હોય તો એમાં તમે સુધારો કરી શકો છો. ઓકે, નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી અહીં તફાવત શોધવાનો છે, તો અહીં બે ચિત્ર સરખા આપવામાં આવેલા છે, એમાં શું શું તફાવત છે તે તમારે જોવાનું છે. તો અહીં આપણે જોઈએ તો સૌપ્રથમ એક આ લાકડી છે તે અલગ અલગ છે બંને ચિત્રમાં. અહીં ટૂંકી લાકડી છે, પહેલાંમાં લાંબી લાકડી છે, તો આ એક તફાવત થઈ ગયો. બીજો તફાવત છે અહીં ટોપી. તમે જોઈ શકો છો અહીં સફેદ અને ગ્રાફિક્સવાળી ટોપી છે, ત્યારે અહીં લાલ કલરની ટોપી છે, તો આ એક બીજો તફાવત થઈ ગયો. ત્યાર પછી ત્રીજો તફાવત તમને કહું તો અહીં જે છે તે વાંદરાભાઈ મૂસ વગરના છે, અહીં વાંદરાભાઈને મૂસ આપેલી છે, તો આ થયો ત્રીજો તફાવત. તો 3 તફાવત આપણે અહીં શોધી કાઢ્યા છે, અને અન્ય કોઈ તફાવત હોય તો તમે એ રીતે તમે અહીં સર્કલ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી અહીં તમારે મ લખવાનો છે, તો જે પણ ટપકા છે એને જોડીને તમારે મ છે તે લખી દેવાનું છે. મની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુથી જે મ ડોટવાળા આપવામાં આવેલા છે એમાં તમારે એને પૂર્ણ રીતે પેન્સિલથી લખી દેવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પેજ પર જઈએ. નેક્સ્ટ પેજ પર પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, તો વાંદરો કરે તેવો અભિનય કરો. તો અહીં 4 વાંદરાઓના ચિત્ર આપવામાં આવેલા છે, તો તે રીતે તમારે અભિનય કરવાનો છે. પહેલું જે ચિત્ર છે એમાં કેળું ખાવાનો અભિનય કરવાનો છે. ત્યાર પછી વાંદરો રડી બતાવે છે, તો તમારે રડવાનો અભિનય કરવાનો છે. ત્યાર પછી વાંદરો થમ્સઅપ કરે છે, અહીં તમે જોઈ શકો છો અંગૂઠો ઊંચો કરીને, તો તમારે એ રીતનું કૂદકો મારતો થમ્સઅપ કરવાનું છે. ત્યાર પછી વાંદરો અહીં દોડી બતાવે છે, તો તમારે અહીં દોડવાનો અભિનય કરવાનો છે. 5 નંબરની પ્રવૃત્તિ છે, એમાં તમારે ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરો અને રંગો પૂરો. તો અહીં રંગ પૂરવાનો છે, તો તમારે પેન્સિલથી સૌપ્રથમ આ જે વર્તુળ છે એના ટપકા જોડીને તમારે વર્તુળ દોરવાનું છે. ચોરસ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, ત્યાર પછી ટોપી છે, ફૂલ છે, ત્યાર પછી નીચે હાથી છે અને મોબાઈલ ફોન છે, એને તમારે ટપકા જોડીને પૂર્ણ કરવાનું છે. અને ત્યાર પછી તમારા મનગમતા જે કલર છે એ કલર અહીં તમારે પૂરવાના છે. ત્યાર પછી નીચે જુઓ, અહીં ત્રીજો નંબરનું જે પ્રવૃત્તિ છે એમાં ન જે આપેલા છે એ ટપકા જોડીને તમારે એને લખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પેજ પર જઈએ. નેક્સ્ટ પેજ પર વાર્તા સાંભળો અને કહો. તો ખૂબ સરસ મજાની એક અહીં વાર્તા આપવામાં આવેલી છે. તમે તમારા ચોપડીમાં જોતા જાઓ અને હું તમને અહીં કર્સરથી બતાવીશ, તો તમે અહીં ડિસ્પ્લે પર પણ જોઈ શકો છો. તો વાંદરો અને મગરની અહીં વાર્તા છે. એક હતી નદી, તેના કાંઠે જાંબુનું મોટું ઝાડ હતું. જાંબુના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો.
નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરભાઈની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાક્કા જાંબુ ખવડાવે. મગરને તો જાંબુ ખાવાની મજા પડે. એકવાર તો થોડા જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યા. મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનાર વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં. મગર કહે, તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? પણ મગરીએ જીદ કરી. ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજા દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા. પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ. વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પાડાય? એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતે વળગ્યા. રસ્તામાં ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોંશ ઉડી ગયા. થોડી વારે સ્વચ્છ થતાં તેણે મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, મગરભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત મને પહેલાં જ કહેવી હતી ને. મારું કાળજું તો હું ઝાડ પર જ મૂકી આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારે તરફ વળી ગયો. કિનારો આવતાં જ વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર ચડી ગયો. પછી કહે, મૂરખ મગર, કાળજું તે કોઈ ઝાડ પર મૂકતું હશે. ભાઈબંધને દગો દેવા તૈયાર થયો. તું તો દગાખોર છે. જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં. આ રીતની વાર્તા અહીં આપવામાં આવેલી છે. તમને વાર્તા સમજાઈ ગઈ હશે કે વાંદરો જે છે તે જાંબુના ઝાડ પર જાંબુ ખાવા આવે છે અને અહીં ચિત્રમાં પણ બતાવેલું છે, તમે જોઈ શકો છો. અને જાંબુ એક દિવસ જે મગરની પત્ની છે મગરી એના માટે લઈ જાય છે અને મગરી કહે છે કે આટલા મીઠા જાંબુ ખાનાર જે વાંદરો છે એનું કાળજું કેટલું મીઠું હશે, તો એને મારે ખાવું છે. એ રીતની જીદ પકડે છે અને વાંદરો મગરભાઈ છે તે વાંદરાને છેતરીને લઈ જાય છે મગરી માટે અને રસ્તામાં બધી વાત કરે છે કે આ રીતનું કંઈક છે. તો વાંદરાભાઈ પણ ચતુર છે. એ પણ એક યુક્તિ સૂઝે છે એને અને એ જે કહે છે કે હું મારું કાળજું તો ઝાડ પર જ મૂકી આવ્યો છું. તો એ રીતના મગરને પાછો એ લઈ જાય છે અને કૂદીને ભાગી જાય છે. અને પછી મગરને કહે છે કે કાળજું તો કોઈ ઝાડ પર મૂકતું હશે અને બીજી વાર હવે તમે જાંબુ ખાવા આવતા નહીં. એ રીતના એ લોકોની દોસ્તી જે છે તે તૂટી જાય છે. આ પ્રકારની અહીં વાર્તા આપવામાં આવેલી છે. ચોથા નંબરની પ્રવૃત્તિ છે, અહીં તમારે જ લખીને જે પણ ટપકા છે એને જોડીને જ લખવાના છે એ તમારે પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી વાતચીત કરવાની છે. તો તમે જાંબુ ખાધા છે? તો હા, બધાએ ખાધા જ હોય છે. ઉનાળાના અંતમાં જ્યારે જાંબુ પાકે છે ત્યારે વેચાતા ખાવા મળે છે. તમારા નજીકમાં કોઈ ઝાડ હોય તો તમે ત્યાંથી પાડીને લાવીને ખાઈ શકો છો. કેવા રંગના હોય છે? તો એ જાંબુ કલરના હોય છે. પછી તમને વાર્તા સાંભળવી ગમે છે કે કેમ? તો હા, અમને ગમે છે. ત્યાર પછી તમને વાંદરો ગમે કે મગર? કેમ? તો મને તો વાંદરો ગમે છે. તમને વિદ્યાર્થી મિત્રો શું ગમે છે તે તમારે અહીં જણાવવાનું છે. વાંદરો બોલે તેમ બોલીને બતાવો. તો વાંદરો હૂપ હૂપ બોલે છે તે તમારે બોલીને બતાવવાનું છે. તમને ગમતી વાર્તા કહો.
તો તમને જે પણ વાર્તા આવડતી હોય તે તમારા મિત્રો અથવા તમારો શિક્ષક જ્યારે તમને બોલવા કહે ત્યારે તે વાર્તા તમારે કહેવાની છે. તમે સાંભળેલી વાર્તાઓમાંથી કઈ વાર્તા તમને ગમી, કેમ? તો તમને જે પણ વાર્તા ગમી હોય તે તમારે કહેવાની છે અને ગમવાનું કારણ શું છે, કેમ, તો તમારે એ પણ જણાવવાનું છે. ત્યાર પછી વાર્તાને આધારે કયા વિધાન ખરા છે કે ખોટા તે તમારે અહીં જણાવવાનું છે. તો અહીં આપણે જોઈ લઈએ. વાંદરો તળાવમાં રહેતો હતો, તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી વાંદરો મગરને ઝાડ પર લઈ ગયો, તો આ વિધાન પણ ખોટું છે. વાંદરો મગરને ઝાડ પર નથી લઈ જતો, પણ મગર વાંદરાને પાણીમાં લઈ જાય છે. ત્યાર પછી મગર પાણીમાં સરકવા લાગ્યો, તો આ વિધાન સાચું છે. ત્યાર પછી વાંદરાની વાત સાંભળી મગરના હોંશ ઉડી ગયા, તો આ વાત ખોટી છે. અહીં મગરની વાત સાંભળીને વાંદરાના હોંશ ઉડી જાય છે. ત્યાર પછી વાંદરો કૂદકો મારી તળાવમાં પડ્યો, તો આ વિધાન પણ ખોટું છે. વાંદરો કૂદકો મારીને ઝાડ પર ચઢી જાય છે. મગર ભોળો હતો, સાચી વાત છે. મગર ભોળો હતો, તો ખરાની નિશાની તમારે કરવાની છે. આ રીતનું તમારે પેન્સિલથી કરવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. વાર્તાના આધારે વાક્ય કોણ બોલે છે તે કહો. તો તે હવે મારો ભાઈબંધ છે, તો આ વાક્ય મગર બોલે છે. તમે એને લઈ આવો, હું તેનું કાળજું ખાઉં, તો આ વાક્ય જે છે તે મગરી બોલે છે. મારી પીઠ પર બેસી જાઓ, તો આ વાક્ય પણ છે તે મગર બોલે છે. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું, આ વાક્ય વાંદરો બોલે છે. મૂર્ખ મગર, કાળજું તે કંઈ ઝાડ પર મૂકાતું હશે, આ વાક્ય પણ વાંદરો બોલે છે. તો અહીં તમારે 2 વાક્ય વાંદરો બોલે છે, 1 વાક્ય મગરી બોલે છે અને 2 વાક્ય મગર બોલે છે. ત્યાર પછી વાંદરો અને મગર વાર્તામાં ગ આવતો હોય તેવા શબ્દો નીચે લીટી કરવાની છે. તો તમારે શોધીને 5 શબ્દ અહીં લીટી કરી દેવાના છે. ત્યાર પછી નેક્સ્ટ પર જોઈએ. તો નેક્સ્ટ પેજ પર તમારે અહીં ટપકા જોડવાના છે અને આ જે કાન્હો માત્ર છે એને પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી આ દરેક પ્રવૃત્તિ તમારે પૂર્ણ કરવાની છે. સહેલું જ છે, આમાં કંઈ કરવાનું નથી, ફક્ત ટપકા જોડવાના છે. અને જેવી આકૃતિ અહીં બને છે તે રીતનું અહીં તમારે પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી 10 નંબરમાં તમારે અહીં ટપકા જોડવાના છે અને આ જે ચિત્ર છે એને પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી ચિત્રને શબ્દ સાથે જોડો. તો અહીં બાજુમાં ચિત્ર આપેલા છે ડાબી સાઈડ અને તેનું નામ જે છે તે અહીં જમણી સાઈડ આપવામાં આવેલું છે. તો સિમ્પલ તમારે એને જોડવાનું છે. એક અહીં જોડીને પણ બતાવેલું છે નગારું, તો આ રીતે આપણે તીરથી એને જોડવાનું છે. તો સૌપ્રથમ હું આ જે પેજ છે એને થોડું નાનું કરી લઉં છું, જેથી કરીને દરેક ચિત્ર છે એને આપણે જોડી શકીએ. તો પહેલું ચિત્ર છે ગણપતિનું. તો ગણપતિને આ રીતે તમારે ચિત્ર જોડી લેવાનું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી બળદગાડું છે. તો ગાડું, તો અહીં બીજા નંબર પર ગાડું ચિત્રનું નામ આપવામાં આવેલું છે. ત્યાર પછી નાક છે, તો નાકને અહીં નાક સાથે જોડવાનું છે. ત્યાર પછી મરચું, તો મરચાંને અહીં મરચાં સાથે જોડવાનું છે. ત્યાર પછી શું છે જલેબી, તો જલેબીને જલેબીની સાથે જોડવાનું છે. ત્યાર પછી આપવામાં આવેલી છે માળા, તો માળાને માળાની સાથે જોડવાનું છે. અને ત્યાર પછી આપવામાં આવેલું છે જાસૂદનું ફૂલ, તો તમારે જાસૂદને જાસૂદ સાથે જોડી દેવાનું છે. તો સિમ્પલ આ રીતે તમારે કરવાનું છે, કંઈ કરવાનું નથી, ફક્ત પેન્સિલથી તમારે આ રીતના એરો દોરી દેવાનું છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ પેજ પર જઈએ. નેક્સ્ટ પેજ પર તમે જોશો તો ટપકા જોડવાના છે. તો સિમ્પલ તમારે ગા, મા, ના, જા આ જે પણ આપેલું છે તમારે ટપકા જોડીને આ લખી લેવાનું છે. ત્યાર પછી ફરીથી એ શબ્દ ખાલી ખાનામાં લખવાનો છે. ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે તમારે ગોળ કુંડાળું કરવાનું છે. તો અહીં ગ છે, તો જેટલી જગ્યાએ ગ આવે છે ત્યાં આપણે ગોળ કુંડાળું કરવાનું છે. એ જ રીતના અહીં મ પર કરવાનું છે.
તો અહીં મગર, મરચું, જામફળ જ્યાં જ્યાં મ આવે છે ત્યાં તમારે ગોળ કુંડાળું કરવાનું છે. જેમ કે તમને અહીં એક ઉદાહરણ તરીકે બતાવી દઉં. અહીં અત્યારે આવે છે મ, તો મ. મરચામાં આવે છે મ, તો અહીં ગોળ કુંડાળું કરવાનું છે. જામફળમાં અહીં ગોળ કુંડાળું કરવાનું છે. જમરૂખમાં અહીં કરવાનું છે. ત્યાર પછી મગમાં અહીં કરવાનું છે. તો આ રીતે તમે ગોળ કુંડાળા કરી શકો છો. તેવી જ રીતે અહીં શબ્દ આપેલો છે નગરમાં ન, જ્યાં પણ ન આવે છે ત્યાં તમારે ગોળ કુંડાળા કરવાના છે. જનક, જતન. આ જ રીતના છે જ, તો જ પર તમારે ગોળ કુંડાળા કરવાના છે. જે પણ જગ્યાએ જ આવતો હોય ત્યાં તમારે ગોળ કુંડાળા કરવાના છે. બસ એટલું જ સિમ્પલ છે. જે પણ અક્ષર આગળ આપેલો છે તે તમારે શબ્દમાં શોધીને ગોળ કુંડાળા કરવાના છે. આગળ જોઈએ, સરખા સરખા શબ્દને તમારે જોડવાના છે. સરખા શબ્દ જોડો, તો અહીં તમારે સરખા શબ્દ શોધીને એને જોડવાનું છે. તો ગામ, તો ગામ ક્યાં છે? અહીં છે, તો ગામને ગામ સાથે જોડવાનું છે. જાન ક્યાં છે? તો જાન છે છેલ્લે, તો એને જાન સાથે જોડવાનું છે. મગર ક્યાં છે? તો બીજા નંબર પર છે મગર. ત્યાર પછી ગાજ. ઓકે, આ રીતે તમારે જોડી લેવાનું છે. સિમ્પલ છે. ત્યાર પછી ઉદાહરણ મુજબ લખો. તો અહીં ગધેડાનો ગ છે, ગાજરનો ગા છે. તો એવી રીતે તમારે ગનો ગા લખવાનો છે, મનો માં લખવાનો છે, મનો માં લખવાનો છે. ત્યાર પછી નનો ના લખવાનો છે. તો આ રીતે તમારે અહીં સિમ્પલ આ જે ખાલી જગ્યા છે એમાં પૂરી દેવાનું છે. ત્યાર પછી ટપકાવાળા અક્ષર પૂર્ણ કરો. તો તમારે ટપકાવાળા જે પણ અક્ષર છે, મારું નામ મગન છે, તો એ ટપકાવાળા જે અક્ષર છે તે તમારે પૂર્ણ કરી લેવાના છે, પેન્સિલથી જોડી લેવાના છે. ત્યાર પછી ઉદાહરણ મુજબ ખોટો શબ્દ છેકો અને બંધબેસતો શબ્દ લખો. તો અહીં 2 શબ્દ આપેલા છે, એમાંથી ખોટાને છેકવાનું છે અને સાચો શબ્દ લખવાનું છે. તો મારું નામ મને ગમે છે, તો આ માન શબ્દ છે એને છેકવાનું છે અને અહીં નામ જે છે તે લખવાનું છે. આ જ રીતના તમને મને મગ ભાવે છે, ગમ ભાવે છે, તો મગ ભાવે છે, તો ગમ પર છેકો મારીને અહીં મગ લખવાનું છે. ત્યાર પછી મારું માગ ગામ, તો મારું માગ પર છેકો મારીને અહીં ગામ લખવાનું છે. સરળ છે મિત્રો, એ તમારે કરી દેવાનું છે. ત્યાર પછી વાંચો. તો અહીં કેટલાક શબ્દ આપેલા છે તે તમારે વાંચવાના છે અને વાંદરો અને મગરની વાર્તા તમારે ઘરે જઈને કહી સંભળાવવાની છે. ત્યાર પછી 13 નંબર પર તમારે જે પણ અહીં શબ્દો કે અક્ષર આપવામાં આવેલા છે એના ટપકા જોડીને પૂર્ણ કરવાના છે. તો આ રીતે આપણું જે પહેલું ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે, પહેલો પાઠ છે તે પૂર્ણ થાય છે. અને મિત્રો, મારી કંઈ પણ ભૂલ હોય તો તમે થોડું સુધારી લેજો. ભૂલ દરેકથી થાય છે. તો કંઈ પણ એવું લાગે કે મારાથી બોલવામાં અથવા વાંચવામાં ભૂલ થઈ છે તો તમે કોમેન્ટમાં જણાવજો. હું નેક્સ્ટ વિડીયોમાં એને થોડું સુધારવાની કોશિશ કરીશ. આશા રાખું છું કે તમને આ ગીત અને વાંદરો અને મગરની વાર્તા તમને ગમી હશે, પાઠ ગમ્યો હશે. એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા પાઠ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.